એ બાપો એ ગાડુમાં આવી ગયો. એ ભાગ 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 ભાગ. વિનય, એ વિનય, એ વિનય, વિનય. હવે તા જો યાર, સોરી યાર, પ્રેન્ક કરતો તો હું તારા હારે પ્રેન્ક કરતો તો. સોરી. તમે આ કે તમારી રીત છે કે તમે બસ હવે તા ગાર ના બોલ ડોફા. હવે એક સાચી વાત કહી દઉં, ભીમભાને જ ખબર જ હતી હો. ઓય રૂક રૂક. મજાક કરું, મજાક મજાક. હેલો લઈ લે. દેખ લઈ લે, દેખ લઈ લે. આવું ન કરાય યાર. દેખ લઈ લે. ગમે ઈ જાતને હુઈમાં ચડી જવાનું. આ મગજનો નાખો. જરા ઓલા તને એટલો ભરોસો નથી. તો જ કલાક એક બેહું ને. હેલો નમસ્કાર મિત્રો, તો કેમ છો? મજામાં જશો એવી આશા રાખું છું મિત્રો. તો આજે આપણા વ્લોગનો પહેલો દિવસ છે, તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરાબર? અને આ છે આપણા મિત્ર ગુજ્જુ વિન્સ, જેને તમે ઓળખતા જ હશો. હવે તું હે કોણ તું? ગુજ્જુભાઈ, આપણો પહેલો વ્લોગ છે, તો જરાક બધાય લાઈક લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા વ્લોગ ચાલુ કર્યા છે આજે સવારે, મને ખબર પડી. એ તો વિનય ને એવું જ લાગે કે વ્લોગ છે હો, પણ એની હજી ઈ ખબર નથી કે આગળ એની આરે શું શું થવાનું છે. તો મિત્રો આજે આપણે વિનયભાઈને મૂકવા જાય છે બસ સ્ટેન્ડ, કેમ કે એને જવું છે જામનગર. તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહ્યો, આપણે જઈએ બસ સ્ટેન્ડ. તો ચાલો મિત્રો, આપણે ફાઇનલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે ગુજ્જુભાઈને મૂકવા માટે, અને ગુજ્જુભાઈ હમણાં નીકળી જશે જામનગર. હાલ જો હે ને હવે બસ આવી ગઈ હે. હાલ તો જલ્દી હારું હાલ તે હવે હું ભાગું છું. હારું હાલ તો નીકળું. હાથી હારું હાલે હાલ. તો મિત્રો ગુજ્જુભાઈ હોયા ગયા છે, અને સુમિતભાઈ તમારું કામ થઈ ગયું. કહતાની મારા ઉપર મહેરબાની કરીને, કારણ કે આપણે કરવાના છે એક બહુ એટલે બહુ મોટો પ્રેન્ક. જે મારો એક ટીમ મેમ્બર છે ને ગુજુ વિન્સ કરીને, જે મારો ભેગો વિડિયો, એને મેં આની પેલા કહી દીધું કે ભાઈ જુનાગઢ થી તું નીકળી જા, આપણે દ્વારકા વિડિયો બનાવવાનો છે એમ કરી, અને એને હાલ તો કરી દીધો. સમજાવી દઉં તમને કઈ રીતના કરવાનો છે કે એ અહીંયા આવશે ને, બરોબર, એટલે કે 200-300 કિલોમીટર ની આડે ગાડે થાય છે દ્વારકા. જુનાગઢ થી છે દ્વારકા આવશે, પણ અહીંયા આવીને બધા ઓપ્શન બંધ થઈ જાય, મતલબ કે હું એને તેડવા જ નહીં જા. પછી એકલો શું કરીશ? ભલે આખો દિવસ બેઠો રહીએ, પછી જોઈએ એની બરે કે ના બરે, મતલબ કે એનો મગજ જાય કે ના જાય. આપણે જોવાનું છે, ટેસ્ટ કરવાનો છે, બહુ એટલે બહુ બધી મજા આવવાની છે. તો વિડીયો કરજો લાઈક, અને હાલો ચાલુ કરી દઈએ આપણે, બરોબર? પેલા કોલ કરી લો એને ગુજ્જુ વિન્સ. હાલો ઓ ભાઈ, નીકળી ગયો? હા ઓ બસ જો નીકળી ગયો, અત્યારે જુનાગઢ થી નીકળો જાવ. નીકળો છો ને તો હજી પહોંચતા તો વાર લાગશે ને તારે? હજી હા પહોંચતા વાર લાગે. આમ તો જુનાગઢ થી દ્વારકા તું આવો એટલે હમણાં અડધો અહીંયા બેહાડો, હમણાં બસ માંડ પડી અત્યારે. અદલાઈ બેહાડો ને. હા વાંધો નહીં, વાંધો. તો તારું ધ્યાન રાખજે ને. આવ, અને કદાચ પહોંચતા તારે 4 થી 5 કલાક લાગશે ને. હા 3-4 કલાક તો બાકી. પણ પેલા તારે છે ને જામનગર ઉતારવાનું થાય. જામનગર થી આપણો જે ટીમ મેમ્બર ઓલો છે ને પ્રવીણ, હા હા પબલો, હા એને સાથે જ લઈ આવવાનું રહે, કારણ કે એ ભાઈ નહીં હોય તો આપણું શૂટિંગ એ ના થાય ને. હા હાલો ઈ પ્રવીણને ફોન કરીને તમને કહું પાછો. આને કઈ ખબર નથી, આ બોલે જાય. મેં મ્યુટ કરી દીધો. હા મજા આવવાની. જો તમે જો ખાલી મારા પર કાપી નાખ્યો દોસ્ત, કાપી નાખ્યો. જી મ્યુટ માં બોલતો હતો એટલે બહુ મજા આવી. જો તમે હવે થોડીક વાર રાહ જોઈ લે એની. મિત્રો ફાઇનલી છે, હવે હું ઘરે જાઉં છું. કેમ ખબર? આટલી વાર ત્યાં રાહ ના જોવાય ને આપણાથી, એટલે ઘરે જાઉં અને પછી જોઈએ આપણે એનો કોલ આવે ને ડાયરેક્ટ એનો સ્વિચ ઓફ કરી નાખવો ને કાં તો બ્લોક કરી નાખવા, ટિકિટ નાખવી, દે જ નાખવી. જો મિત્રો, હું એને તેડવા જતો હતો, ત્યાં તો એ એટલા ઉતાવળા ને કે એને અહીંયા જ આવી ગયા સામે. હું કે વિનયભાઈ રામ રામ. બોલા રામ રામ. હું હાલે? હું તે વ્લોગ ચાલુ કર્યા લાગે. ના ના ભાઈ, અજયભાઈ મને વેક્સિન લેવાને કીધા હતી કે આ વ્લોગ કે જોરદાર બનાવવો હોય, કોઈ બનાવ્યો ના હોય એવો. બરાબર. હેલો મિત્રો, અજયની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ પણ કરજો. અને કંઈક નવું કરતો હોય છે, મને કીધું નથી હજી કંઈ, એવું કંઈ વાત નથી થઈ, તો વાત કરી લે, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ. હાલ તો હવે જાવું ક્યાં? અહીંયા ઊભું રહેવું. હાલો હાલો. હવે જામનગર થી વિનય ને પ્રવીણ બે બસમાં બેસી જાય છે, અને એ બે ભાટી આવવા માટે નીકળી જાય છે. હાલો પગુ આવી ગયો. કે ભાટિયા, ભાટિયા. હા. મિત્રો જો વિનય નો કોલ આવે છે, આ કર્યો કટ. એલા સુમિતભાઈ ફોન કાપી નાખે. કટ કરી નાખ્યો યાર, પણ યાર દિલથી દુઃખ થાય યાર. મિત્રો પાછો આવે છે જો વિનય નો કોલ. ગુજુ વિનય, આ કર્યો કટ. આવશે એટલી વાર કટ જ કરી નાખવાનો છે. સુમિતભાઈ ફોન કાપી નાખે. કઈ કામ આવ્યું હોય છે? પ્રમોશન નું હોય એમ કે કહેતા હતા ને, કોન્ટ્રાક્ટ હમણાં ઓલું નતું કઈક દિલ ને સ્ટોરી મૂક્યું હતું, પ્રમોશન ને લગતું કઈક એ પાછો કરો ફોન કાપે નહીં બાજુ.
પાછો કાપી નાખ્યો. ટ્રાય કરો ને એક બે કદાચ એને એમ હોય કે પ્રમોશન નું એ ખોટું ઘડી કર ઉભું જાળવી છે ને સામે જ ફોન આવી ગઈ. પ્રમોશન નું હમણાં નથી કર્યું કે કોન્ટ્રાક્ટ નું કઈક કેતા હતા ખરા એ પ્રમોશન નું એ હમણાં એને કીધું અહીં કે માં ઓલા પુલિયા પાસે ઉભો આવું એમ કીધું ને હમણાં આવી ગયા. વ્યસ્ત બતાવે કોણ પાસે એક વાર કરું. મને યાર થોડુંક દુઃખ તો થાય કેમ કે યાર ભાઈ છે ને એટલે આમ તો કોઈનો કોલ કટ ના કરાય. બિચારો ભાટી આવી ગયો ને હવે મને કોલ કર્યા કરતી મને આગળ મેસેજ મળી ગયા. એને ભેગો જે એક મેમ્બર છે ને આપણો એ મને કહે છે જોજો કોલ આવે જ રાખે. એ મને કહે મેસેજ કરીને કે ભાઈ એ આવી ગયા અમે ભાટી આવી ગયા. હું એને કોલ કટ કરી દઉં અને હે ને પેલી વાત તો હવે એને બ્લોક જ કરી દઉં. જોજો બ્લોક ધીસ કોલર બ્લોક. હજી વ્યસ્ત આવે. બે ત્રણ ટ્રાય કરો જોઈએ કદાચ ઉપાડી ગયો તો મિત્રો હવે જોવું તમે કેવા ખેલ થાય. હવે ગેમ અસલી ચાલુ થાય. જો તમે ખાલી મજા આવી જવાની છે. ખતરનાક મજા આવવાની છે. મેં કદી હું વિચાર્યું નતું કે વિનય પાસે આ રીતના હું હેરાન કરી. નહીં તો વિનય ગોટે ખાઈ જવાની. હાલો અંદર જાય તથા મજા લઈ આપણે. કોલ આવે ને કહું તમને. મિત્રો હું અંદર આવી ગયો અને યાર કોલ ઉપર કોલ આવે રાખે. ઓહો બ્લોક માં નાખ્યું મેં. સોરી વિનય સોરી. મને ખબર આ વિડીયો જોઈ તો તું મને માફ કરી દેજે યાર. પણ મારે પ્રેન્ક તો કરવો હતો જીને યાર. મને સાલા કોલ માં પ્રેન્ક કર્યો હતો ને એટલે અત્યારે કરવો હતો. તમને તો મજા આવતી હશે જોઈને. હું એને રોકાતું નથી. બિચારાને કોલ આવ્યો થયા પણ મેં બ્લોક કરી દીધો બિચારાને. કિસલાન ફોન કરવા છે. આને રિંગ ગઈ જો. હેલો કિશન ક્યાં હો? કેમ પે? તો સુમિતભાઈ ને ફોન કરતા ફોન ઉપાડતા નથી ને વ્યસ્ત બતાવે છે. પેલા રિંગ જાતી હતી તો કાપી નાખતા હતા અને અત્યારે ફોન કરું તો વ્યસ્ત જ બતાવે. લાગતો જ નથી. તું નેવરો હોય તો તું તેડી જા ને. હા તો હાલ સુમિતભાઈ ફોન કરીને મને ફોન કર. હા सॉरी दोस्त सॉरी हम कुछ नहीं कर पाएंगे दोस्त हम ऐसा ही करेंगे. મિત્રો અત્યારે છે ને મારા બીજા ટીમ મેમ્બર છે ને બીજો મારો ભાઈબંધ છે કિશન કરીને કિશન યાદવ એ મને કોલ કરે રાખે બીજા નંબર માંથી. જો તમને દેખાડું આગળ કેમ કે મેં એ ભાઈને બ્લોક કરી દીધો વિનય ને એટલે હવે એ શું કરે બીજામાં જ કરે. જો આ રહ્યું આવ્યું દેખાય. હાલો હા ભાઈ હું ઘરે હું પણ હું એના ઉપર પ્રેન્ક કરું. એક કામ કર મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ બરોબર. હું એના ઉપર પ્રેન્ક કરું હો એને ખબર નથી પડવા દેવી. ભલે આજ તો એને રોવરાવો હે. હા કર નાખ હાલ ફટાફટ કેજે નહીં કઈ હો ને. હા હવે ગયો. હવે કેના કોલ કરીએ? હવે એના પાસે કોઈના કોલ નંબર નથી. મતલબ કે શું કહેવાય કે એના પાસે બીજા કોઈ નથી. એક મારા ભાઈના નંબર છે એને કરશે તો એનો મોબાઈલ આગળ સ્વિચ ઓફ કરી નાખી. પછી બીજા કોઈના છે નહીં. હા અમારો ભાઈ કે છે અમારો ભાઈબંધ પણ એ તો જામનગર છે. એને કહી દે તું સ્વિચ ઓફ કરી નાખ. જોઈ હલવાઈ કે મને જુનાગઢ થી છે આટલા કિલોમીટર કાપવી ને દ્વારકા બોલાવ્યો ને હવે એ કોલ નથી ઉપાડતો. મેં છે ને એને એવું બાનું દીધું હતું કે વિડીયો આપણે શૂટ કરવાનો છે એવું બાનું દઈને પછી જુનાગઢ થી એવું માટે પણ મજા આવવાની છે. ખરેખર મજા આવશે. આગળ હું તેડવા જાય ને તો એનું રિએક્શન જોવા જેવું હશે. આગળ નહીં જાય હજી રડાવીને પછી જાય. રડાવે જ પારું કાં તો એ પપ્પાને મમ્મીને કોકને કોલ કરીને કેવો જોઈએ. જો કે એમ તો નાખે પણ ભાઈબંધને કેવો જોઈએ કે સુમિતભાઈ આવા નીકળ્યા યાર. સુમિતભાઈ ઉપર ભરોસો જ ના કરાય દોસ્ત. હું મજા જ લઉં છું પણ મને અંદરથી તકલીફ થાય યાર. ભાઈ છે ભાઈ ઉપર તકલીફ થાય. એનું કોલ ના ઉપાડો ને મને એમ હેરાન કરવો કોઈ જ ના ગમે. કોઈ પણ માણસ મારે ભેગું હોય ને એને હું કોઈ દિવસ દુઃખી જ ના કરું. એટલે મને જરાય ના ગમે. પણ આવડું શું કે મારે એને ઉપર પ્રેન્ક તો કરવો છે. એક મોજ માટે કરું છું. ઓકે તમે એક બે ટ્રાય કરો જોઈએ તમારું કદાચ પાછો લાગી જાય તો ભગવાન કરે. હવે તો અડધી કલાક થઈ હો. હવે તો કીડીયું ચડે જ ને ભાઈ ખોટે. હા જો આજો ફોન કરો ને જો. આવું કરે નહીં ફોટો હોય કોઈ ફોન કાપે જ નહીં ફોટો એટલા માણા હોય તો કઈ કામ હોય છે પણ એટલા ફોન કર્યા હોય તો 3 ફોન કર્યા ભાઈ મેં. કેકે ભાઈ પાછા અહીંયા નહીં હોય ને. કેકે ભાઈ તો વાં હતા ને. વિપુલભાઈ કરો જોઈએ વિપુલભાઈ
હા ચાલ લઈ ઘરના માણસને તો ભૂલી જ ગયા. લાગ્યો એ રામ રામ વિપુલભાઈ, જય દ્વારકાધીશ. હા બસ જો આવી ગયા હો અમે જુનાગઢ થી. આ બસ જો અત્યારે ભાટિયા છો. સુમિતભાઈ કહેતા હતા તેડવા આવવાનું પણ હજી આવ્યા નહીં. હા અમે અહીંયા ભાટિયા આપણે ઓલા પુલ પાસે કીધું હતું, પુલ પાસે ઉભવાનું કીધું હતું. હા ન્યા સુમિતભાઈ કીધું હતું આવવાનું. અડધી કલાક થી બેઠા ભાઈ. ફોન પેલા લાગતો તો રિંગ જાતી હતી તો પેલા કાપી નાખતા હતા ને અત્યારે વ્યસ્ત બતાવે. એટલે સુમિતભાઈ ન્યા હે કે ઘરે ખેતરમાં હે? એવું હોય તો તમે આવી જાવ ને તેડવા. ડાયરેક્ટ પુલ હેઠો ઉતરે ન્યા જ આવી જાવ સીધા. હા પુલ પાસે જ. હા હાલો આવો, અમે અહીંયા જ છે. હું ને ઓલો પ્રવીણ બે અમે બે આવ્યા છે. હા હા આથી સારું હાલો. કિશનભાઈ નો કે વિપુલભાઈ પાછો ફોન નો આવ્યો. કરું ફોન પાછો. કેટલાના કરવા દો ને. કિસલાને કેમ ફોન નથી લાગતો? કિસલાનો વ્યસ્ત આવે. કદાચ સુમિતભાઈ વાત કરતો હોય. વિપલાને કરવા દે ને. કિસલાએ કદાચ વિપુલને ફોન કર્યો એ. સુમિતભાઈ કરવા દે ને પાછો. એનો પાછો વ્યસ્ત જ આવે છે. એટલે કિસલાનો વ્યસ્ત જ આવે. આ વિપુલ નો વ્યસ્ત આવે. આ યાર કેમ બધાના ફોન વ્યસ્ત આવે છે? પેલા ફોન સ્વિચ ઓફ થઈ ગયો કિસલાનો. એ તો કદાચ કેમ્પમાં એને ચાર્જિંગ નહીં હોય. વિપલાના કરવા દે. વિપલાનો ફોન નહીં સ્વિચ ઓફ આવે. બેયના ફોન સ્વિચ ઓફ આવે. બેયના એક આયરે ફોન સ્વિચ ઓફ થઈ ગયા. અહીંયા તો હા હવે ગભરાય આવો. સુમિતભાઈને કરવા દે. એટલે યાર એટલી ઘડી તો વ્યસ્ત ન હોય ને. હવે પોણી કલાક થઈ હોય યાર. કોક ને એમ ખાલી ફોન ઉપાડીને પેલા કાપી નાખ્યો ને હવે પછી આમ કરે. એમ તો માણસ તો સમજે ને કે ભાઈ એને ન્યા હોય તો કોક ને કહું તેડવા જાય કે નહીં, કે વિપુલ ને કહું કે વિપુલભાઈ નો પાછું એટલી વારમાં ફોન સ્વિચ ઓફ આવે ને કિસલા નો ફોન સ્વિચ ઓફ આવે. હા યાર રહ્યા ને મગજ ની જો હવે તો સુમિતભાઈ ઈ ન્યા કામાં ઓલું કરે આપડી ઉખડે. ઈ તો ઠીક પણ આપણે વિડિયો ની મોડું થાય ને પાછો. વિડિયો કયો માણસની રીત હોય ને વિડીયો બનાવે એ તો પછી ની વાત છે. પણ અહીંયા આવ્યો હોય તો પેલા તેડી જ જાય ને. આ માણસ નો મગજ ની ભાઈ હાવ આને હાવ આમ કે ભાઈ યાર હવે આ હે ને છેલ્લો જ ફોન કરવો હોય. બાકી કયું આ જો હજી વ્યસ્ત આવે વિડીયો ગયો. તમે જોવ ખાલી 31 કોલ આવી ગયા. હવે મારે જવું જો ફટાફટ ગાડી કાઢી નીકળું. હાલો મિત્રો ફાઇનલી છે ને વિનયની શું પોઝિશન છે એ તો મને નથી ખબર, પણ અત્યારે હું એને તેડવા જાઉં છું. હવે વાંચે મને તો ગારું જેડવાની છે. ફાઇનલ પાક્કું છે બરાબર. તો હાલો આપણે મળીએ આપણે વિનય આગળ. મિત્રો ફાઇનલી છે ને હું ભાટિયા પહોંચી ગયો, પણ હવે તમને દેખાવા નહીં જાય. ઝૂમ કરીને દેખાડો છે. જો મારું ઝૂમે પૂરું થઈ ગયું. મિત્રો જો હું ઓલી ગાડી ઊભી ને ત્યાં હજી વિનય નહીં ઊભા છે. મેં અહીંયા ઝૂમ કર્યું છે ઘણું બધું ત્યાં દેખાણું બરોબર. મને તો નહીં દેખી શકે બરોબર, કારણ કે હું આગળ નીકળાવી જવાનો છું. એને ખબર નથી કે હું અહીંયા આવ્યો બરોબર. અહીંથી હું છુપાઈ જાઉં બરોબર. હજી એને રમાડવાનો વિચાર છે. આગળ એમ નામ નહીં મૂકીએ. હજી આપણે એને હેરાન કરવાનો છે. આગળ એમ નામ તો નહીં જ મૂકીએ દોસ્ત. હજી હેરાન કરશું. આપણે હજી શૂટ બાકી છે. તમે એમ ના કરો. માહિતી હું તો હમણાં ભરતભાઈને ફોન કરી લે. અરે ના, અરે આપણે હજી વિડિયો શૂટ કરવાનું છે. અરે આવું હે ના તમે કે તમારે જવું નથી. તમે અહીંયા રહ્યો. હું ભરતભાઈને ફોન કરું અત્યારે. તારે આવું હોય તો સુમિતભાઈને કામ આવી ગયું છે. તમે જરીક વાર ભાઈ કામ આવે તો કઈ ફોન હાવ બરોબર. વિપુલને ફોન કર્યો એનો સ્વિચ ઓફ ને કિસલાનો સ્વિચ ઓફ. પણ એ બે કેમ્પમાં આવી છે. બે ભેગા કેમ્પમાં આવી છે ભાઈ. કેમ્પમાં હોય તો પણ ફોન તો ગમે એનામાંથી કરી શકે ને માણસ. ગમે ઈ તમે હોય. જરાક વિડીયો ઉતારવા આવ્યા હતા બરોબર. વિડીયો ગયો મારે કઈ કરવું નથી બરોબર. હું પાછલા રસ્તેથી આવ્યો જોઈ લ્યો તમે. અને આ છે આગળ આવી અને આ બે ઊભા જોઈ લ્યો. એ જે આ કેમનો જાય તપ્તર લઈને કેમનો જાય એ ડોવા. આ પાછો જાય. કહી દઉં હવે આવા વયો જાય પેલા કહી દઉં. આ તો બસમાં ચડી જાય. હેલા એ બાપો એ ગાડુમાં આવી ગયો. એ ભાગ 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 ભાગ. વિનય એ વિનય એ વિનય વિનય હવે તા જો યાર. સોરી યાર પ્રેન્ક કરતો તો હું તારા અરે પ્રેન્ક કરતો તો.
તું આમ ન હોય યાર સોરી આ તમે આ કે તમારી એ રીત છે કે તમે અરે હું આ પાછળ જતાણો તો આ હું આ કેમેરા લઈને હાલી નીકળ્યા મને ખબર હે હું પ્રેન્ક કરતો તો દોસ્ત ખાલી પ્રેન્ક કરતો તો આપણો કન્ટેન્ટ બની જાય મળી ગયો આ કે તમે હવે આવી ગયો. હવે હવે આવી ગયો. આ જો. ખોટી નહીં ખોટી રેવા આ જો તું તાર દેખાડ બધું ને સોરી યાર ખોટું ના તમે લાગે એ નહીં પોતાની વાત મને ખબર હે તું ગાર બોલતો તો હું આથી સાંભળતો તો દોસ્ત ક્યાં હતા તમે જો ઓલો બાવળો દેખાય એની પાછળ હતો. ઓ બાપો ઈ તમે આ સમીર ખરેખર તને લાગ્યું કે જાવું એમ કઈ ન રહ્યા તમારા વિડિયો એવો બધું આવું કે બસ હવે તો ગાર ના બોલ ડોફા તમે દેવા માંડી હાલ 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 હવે હાલ હવે હાલ હવે એક સાચી વાત કહી દઉં ભીમભાને તો ખબર જ હતી હો ઓય રૂક રૂક મજાક કરું મજાક આ ઉભો ને તમે યાર તમે ખોટી રહેવા દો તમે થેલો લઈ લે. મળી નથી બેગ લઈ લે, યાર, બેગ લઈ લે. આવું ન કરાય યાર બેગ લઈ લે માફ કરજે ભાઈ હાલ આવી મહેમાન ગતિ આજ પહેલી વાર થઈ તારી તો મિત્રો ફાઇનલી હવે છે ને આપણે ઘરે પહોંચી ગયા છે હા અને સુમિતભાઈ હવે આપણે તમે જેટલી આ તકલીફ મને આપી છે ને એટલી જ મોજ કરાય પછી અરે મોજ કરાવવાની જવાબદારી મારી ટેન્શન ના લે બરાબર બાકી તો તમે લાઈક શેર કમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત જો આ ગાડીમાં બેઠ ને એ પેલા એક વાત કહી દઉં આ કેમેરા સામે જ કહી દઉં આ બ્રેક ની અંદર અજય સામેલ હતો તારો કાકો ભાઈબંધ નથી અજય હા ઈ કઈ રીતે કઈ રીતે કે લ્યો એને કીધું તું કે હું વ્લોગ બનાવું હા બ્લોગ ને ચાલુ કર્યા અરે એને મેં જ કીધું તું કોલ કરીને કે ભાઈ તું આમ કરજે તો તારો સીન આવે નકર ના આવે મજા આવી ખરેખર સિરિયસલી મજા આવી એટલા ઓલો વ્લોગ બનાવતો તો ઈ ઓલો બધી ખોટું હોય કે આમ. હું કહી દે આમાંથી કાંઈ વાંધો નહીં અડલા દોસ્ત આ વિડિયો આવશે ને ઈ પેલા હું જુનાગઢ પૂગી જાય એટલે તું ઈ વેમમાં ન રહેતો કે તું બચી જવાનો હ તારો વ્લોગ તો હું હરવો કાઢી એટલું યાદ રાખજે આ વિડિયો ના મારફતે તને કહું વિડિયો આવશે પેલા હું ત્યાં જુનાગઢ પૂગીને જો હું હાલ કરું ઈ જોતું ઈ બધી તા ઠીક તું જોઈ લેજે તું એને જિંદગીમાં વ્લોગ ની બનાવી આજ પછી તને એવો હરખી નો કરી નાખો ને તું જો તું તે આવું કર્યું ઈ બધી તા ઠીક સુમિતભાઈ નું તો સમજાતા આનું સમજા આપણે રમાડી ગયો આપણે એકની સ્ક્રિપ્ટ લખે મારી હે અરે યાર હું નાવા ગયો તઈ મને આવો આઈડિયા આવ્યો મેં કે આવું કઈક કરીએ અને અજય નું ભાંડી નાખી અજય નો જો વારો કાઢ્યો ને તો મેં જ એને કીધું તું મારો માઈ નું ડોફા મારું માન રાખ્યું એની અજય માફ કરજે તને બધું હો આને પણ નહીં બાદ તે દગો દીધો આ ગેરંટી હું તને કઈ નહીં ખાવા દઉં તો કાંઈ વાંધો નહીં ભાઈ હાલો નીકળી હાલો